अस्सलामुअलैकुम दरेकने गुड मॉर्निंग। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 ऑनलाइन एज्युकेशन में आप सौनु हार्दिक स्वागत है। आज तारीख 26/11/2020 वार गुरुवार। आपणो विषय है कम्प्यूटर। कम्प्यूटर में पार्ट 3 स्टोरेज एटले के संग्रह एमां गया तास में आपणे पाठ्यपुस्तक में खाली जग्या प्रश्न नंबर 1 खाली जग्या एना विषे समझ मेळवी हती अने लेखन कार्य कर्युं हतुं। तमे बधाए पाठ्यपुस्तक में प्रश्न 1 कम्प्लीट करी ज लीधो हशे। जो न कर्यो होय तो आजे करी लेजो। आजे पण आपणे पाठ्यपुस्तक में ज आगळ लेखन कार्य विशेनी चर्चा करीशुं। चल दरेक जण स्क्रीन पर ध्यान आपो। पाना नंबर 18 ચોપડીનું આપણું પાના નંબર 18 પર પ્રશ્ન નંબર 2 આપ્યું છે। એક વાક્યમાં વ્યાખ્યા લખો। એક વાક્યમાં આપણને નીચેના જે શબ્દો આપ્યા છે એની વ્યાખ્યા લખવાની છે। નંબર 1 ચીપ। ચીપ કોને કહેવાય? તો સિલિકોનનો એક નાનકડો ટુકડો જેના પર અનેક ઇલેક્ટ્રોનિક સર્કિટ ફિક્સ કરેલા હોય છે તેને ચીપ કહેવાય છે। ચીપ એટલે કે સિલિકોનનો એક નાનકડો ટુકડો। સિલિકોન એ ધાતુનું નામ છે, આપણે અગાઉ પાઠમાં પણ શીખી જ ગયા છીએ। આ જે ધાતુનો નાનકડો ટુકડો હોય છે તેના પર અનેક ઇલેક્ટ્રોનિક સર્કિટ એટલે કે કોમ્પ્યુટર ચલાવવા માટેના જે જરૂરી સર્કિટ હોય છે ઇલેક્ટ્રોનિક તે ફિક્સ કરેલા હોય છે તેને ચીપ કહેવાય છે। નંબર 2 બાઇનરી સિસ્ટમ। માહિતી સંગ્રહવા માટે માત્ર 2 જ અંકોનો ઉપયોગ કરનારી બીટની રીતને બાઇનરી સિસ્ટમ કહે છે। બાઇનરી સિસ્ટમ કોને કહેવાય? તો માહિતીનો સંગ્રહ કરવા। રેમમાં રેન્ડમ એક્સેસ મેમરી એમાં આપણે માહિતીનો સંગ્રહ કરવા માટે જે રીતનો ઉપયોગ કરીએ છીએ 2 અંકોના રીતવાળી એટલે કે 0 અને 1 એ 2 ડિજિટના ઉપયોગથી જે માહિતીનો સંગ્રહ થાય છે તે આખી સિસ્ટમને શું કહેવાય છે? બાઇનરી સિસ્ટમ। નંબર 3 બિટ્સ। બિટ્સ કોને કહેવાય? તો રેમમાં માહિતી સંગ્રહવા માટે બિટ્સનો ઉપયોગ થાય છે જેમાં 0 अथवा 1 आ 2 अंकोनो उपयोग थाय छे। रेम एटले के रेन्डम एक्सेस मेमरी प्राइमरी मेमरीनो पेटा प्रकार रेम। एमां आपणे माहिती संग्रह करवी होय तो ए माहितीनो संग्रह करवा माटे बीट्सनो उपयोग थाय छे, बराबर। अने ए बीट्समां केटला अंको होय छे? तो 2 अंको होय छे। कया कया? 0 अने 1, बराबर। आ थयुं बीट्स। नंबर 4 बाइट। बाइट कोने कहेवाय? तो 8 बीट्सना समूहने बाइट कहेवाय छे। 8 बीट्स एटले के जे आ माहिती संग्रहवा माटे बीट्सनो उपयोग थाय छे ते 8 बीट्स भेगा मळे एटले के एनो एक आपणे समूह के जूथ बनावीए तो तेने कहेवाय छे बाइट। एटले एनी व्याख्या आवशे 8 बीट्सना समूहने बाइट कहेवाय छे। अने एने आपणे समीकरणना स्वरूपमां पण लखी सकीए के 8 बीट्स बराबर 1 बाइट। हवे छेल्लो मुद्दो नंबर 5 रोम। रोम शुं छे? तो रोम एनुं पूरुं नाम छे रीड ओनली मेमरी। आ रोम पण प्राइमरी मेमरीनो पेटा प्रकार ज छे। रोम ए प्रोग्रामनो संग्रह करे छे जे कम्प्यूटरने कई रीते काम करवुं तेनी सूचनाओ आपे छे। रोमनो उपयोग शुं छे? तो रोम ए दरेक प्रोग्रामनो संग्रह करे छे। ए प्रोग्राम केवा प्रोग्राम होय छे के कम्प्यूटरने आपणे कई रीते काम करवुं तेनी सूचनाओ आपे छे। आ थयो आपणो प्रश्न नंबर 2। चलो हवे आपणे आगळ बीजा नवा प्रश्ननी चर्चा करीए।
પ્રશ્ન નંબર 3 જોડકા જોડો. અ વિભાગ અને બ વિભાગ આપ્યા છે, આપણને નીચે જવાબ લખવાના છે. અ વિભાગ નંબર 1 રેમ, 2 રોમ, 3 મેમરી, 4 ALU, 5 CU. સામે બ વિભાગમાં એ ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે, તર્કના કાર્યો કરે છે, અસ્થાયી મેમરી છે, પ્રોસેસ થતાં સંગ્રહ કરે છે, કઈ રીતે કામ કરવું તેની કોમ્પ્યુટરને સૂચના આપતા પ્રોગ્રામનો સંગ્રહ કરે છે. હવે નંબર 1 રેમ. રેમ શું છે? તો અસ્થાયી મેમરી છે, એટલે આવશે રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, અસ્થાયી મેમરી. રોમ. નંબર 2 રોમ એટલે રીડ ઓનલી મેમરી. તો એનું કાર્ય શું છે? કઈ રીતે કામ કરવું તેની કોમ્પ્યુટરને સૂચના આપતા પ્રોગ્રામોનો સંગ્રહ કરે છે. નંબર 3 મેમરી એટલે એનું કાર્ય શું છે? ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે. નંબર 4 ALU. એનું પૂરું નામ શું છે? અરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો એનું કાર્ય શું છે? તર્કના કાર્યો કરે છે. અને છેલ્લું નંબર 5 CU એટલે કે કંટ્રોલ યુનિટ. તો તેનું કાર્ય શું છે? કંટ્રોલ યુનિટનું પ્રોસેસ તથા સંગ્રહ કરે છે. આ થયા આપણા જોડકા. આજે આપણે પ્રશ્ન નંબર 2 વ્યાખ્યા અને પ્રશ્ન નંબર 3 જોડકા તેની ચર્ચા કરી છે. તમારે આ બંને પ્રશ્નોનું સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરવાનું છે, તેમજ નોટમાં પણ એક વખત પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 લખવાના રહેશે. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ. હવે આવતા તાસમાં આપણે મળીશું.